હેલો ફ્રેન્ડ્સ, મેં હું અનિતાસ કુકસુ છે। આજે આપણે સુરતની ફેમસ એવી કચ્છી દાબેલી બનાવશું, એકદમ ટેસ્ટી એન્ડ યમી। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરते। તો એના માટે સૌથી પહેલાં આપણે મસાલા સિંગ બનાવવાની છે। તો મેં 2 ચમચી તેલ નાખ્યું, હળદર નાખ્યું, લાલ મરચું અને શેકેલી સિંગ નાખી છે। જે આપણે 5 થી 10 મિનિટ સુધી એને રોસ્ટ કરીને સાઈડમાં મૂકી દઈશું। હવે બીજી બાજુ મેં બાફેલા બટેકા લીધા, એને મેશરની મદદથી આપણે મેશ કરી નાખશું બટેકાને। હવે આપણે બીજી બાજુ તેલ મૂકીશું, એની અંદર કચ્ચી દાબેલી મસાલો, જો રેડીમેડ મસાલો આવે એને એડ કરી દઈશું, આખું પેકેટ। એને 2 થી 3 મિનિટ ગરમ કરીને આપણે એ મસાલો આપણે બટેકાની અંદર એડ કરી દઈશું। હવે આપણે જે મસાલા સિંગ બનાવી એ એડ કરી દઈશું, કટિંગ કરેલા કાંદા એડ કરી દઈશું, દાડમના દાણા એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું અને દાણા નાખીને સારી રીતના મિક્સ કરી નાખીશું। આ મસાલો એટલો ટેસ્ટી અને યમી બને છે, તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો। છોકરાઓને તો એન્જોયમેન્ટ એટલો ટેસ્ટી બને છે મસાલો। હવે આપણે અહીંયા લાદી પાઉં લઈ લઈશું, એને આપણે કટ કરી લેવાના છે ક્રોસમાં। હવે આપણે એની અંદર મસાલો સીલ કરીશું। તો આપણે ક્રોસમાં મસાલો સીલ કરવાનો છે, જોઈ શકો છો। તો આપણી દાબેલી રેડી છે। એવી રીતના બધી જ દાબેલી આપણે ભરી લઈશું। આપણી બધી જ દાબેલી ભરાઈ ગઈ એટલે હવે આપણે બટરની અંદર શીકી નાખીશું। એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એકદમ ક્રિસ્પી શેકી લઈશું। એવી રીતના બધી જ દાબેલી આપણે બટરમાં શેકી લઈશું। અને મેં અહીંયા સેવ લીધી છે, એની અંદર આપણે ડીપ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણી દાબેલી એકદમ ટેસ્ટી બની છે। ઉપરથી આપણે જે મસાલા સિંગ નાખી છે એ એડ કરી દઈશું। આપણી દાબેલી એકદમ ટેસ્ટી એન્ડ યમી તૈયાર છે। તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થાય એવી ટેસ્ટી દાબેલી બની છે। તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો। નેક્સ્ટ વિડીયો બાય।